કેટલા વર્ષોથી વેચો? 25 વર્ષથી આ જ વસ્તુ વેચો? શાંતિ છે? કયા ગામનો? અહીંનો જ છે. બરાબર. શું પડે છે? બરાબર. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों उम्मीद है आप खैरियत से होंगे. आखिरी व्लॉग में आपने देखा होगा दोस्तों कि हम इंडिया अपने वतन हाजिर हो चुके हैं और तकरीबन 2-3 दिन के आराम के बाद अभी पूरा आराम मिला नहीं है, तबीयत थोड़ी सी नासाज है. जंगल विस्तार में था. बराबर. તો લ્યો ભાઈ, આપણે અંકલેશ્વર પહોંચી ગયેલા છે. અંકલેશ્વરમાં બધાથી પહેલાં આપણે આવેલા છે એટલે જગદંબા સ્ટીલ એન્ડ ગિફ્ટ પોઈન્ટ. એના વગર આપણું ઘર નહીં ચાલે. એટલે આવા વગર થોડું ગુજરાતી બોલવાનું થોડું અજીબ લાગતું છે બહુ ટાઈમ પછી. આજે આપણે સફર કરેલો છે ઝુબેરભાઈની ગાડીમાં. ઝુબેરભાઈ આપણા પાનોલીના. આ આપણો છે અફઝલ સ્ટોર. અફઝલ મેડિકલ સ્ટોરથી હવે અફઝલ સ્ટોર થઈ ગયો. હા, ને આપણા રવિદ્રાનો સ્ટોર હતો. લોકો એવું કહે છે કે ઇન્ડિયા બહુ ગોજું, બહુ ધૂળ છે, એટલે બહુ કચરો છે. બટ ઇન્ડિયામાં રહેવાનો શું ફાયદો છે તે હમણાં હું તમને બતાડી રહેલો છું. ઇન્ડિયા આવવાનો શું ફાયદો છે, ખાસ કરીને વિન્ટરમાં, તે હું તમને હમણાં બતાડું. ચાલો ભાઈ, આ લીલી સબ્જી એ છે ઇન્ડિયાનો ફાયદો. જો બધાથી પહેલાં ચણા આપણા કેમ આપ્યા? ચણા 40 280 500. બહુ અઘરું કામ છે. કેમ આપી તુવેર? તુવેર કેમ આપી? 80 કિલો 80 કિલો. વાહ, જો કેટલી પ્યારી છે. ત્યાં કતરમાં બિલકુલ નહીં મળતી હોતી. આ જુઓ ભાઈ, આ બોર જુઓ, ગ્રીન ગ્રીન. આ તમે જુઓ હિંગોળા, મુશ્કેલથી મળે ને આપણા જમરૂખ. તો આ ફાયદો છે ભાઈ ઇન્ડિયાનો. આ છે લાલ ગાજર. કતરમાં ને બધે કેસરી ગાજર જ મળે. મળતા હા લાલ બી, પણ આટલા બધા આટલી મિકદારમાં નહીં. બધાથી અસલ વસ્તુ છે કે ભાવ, રેટ એકદમ સસ્તા ભાવે તમને આપણે મળી જશે. ખેર, હું તમને ઇન્ડિયાનો ફાયદો બતાડું છું. મને તો આ જ પસંદ. આ છે ભાઈ આપણું લીલું લસણ. હા, નહીં મળે તમને બીજે કે બહાર. અચાર નાખવા માટે ચીબડા બી છે. બસ ફરક શું છે કે બીજા કોઈ દેશમાં આવો તમે તો તમને જરા ગાડી સુધી લઈ જવા, હા, ગ્રોસરીને ગાડી સુધી લઈ જવા માટે તમને ટ્રોલી મળે. આટલે તમારે જરા ઉચકીને જવું પડે. સફરજન કેમ આપ્યા? 100 કિલો. બરાબર છે. હા, તો આ આપણે ભાઈ હિંગોળા 70 500 મહિલા. સબ્જી ને ફ્રૂટ બધાનો ભાવ બહુ વધારે છે આજકાલ. ખબર નહીં કેમ મોંઘું થઈ રહેલું છે. ખેર, બીજી જગા કરતાં સસ્તું છે. આપણે આવી ગયેલા છે, પહોંચી ગયેલા છે ભરૂચ. ભરૂચમાં આપણે ફોઈમાના ઘેર જવા પહેલાં જ પોતાનો નાસ્તો કેથે બી જાય તો હાથે લઈને જ જવાનો. આપણે નાસ્તો લઈને જતા છે ખમણ ને બટાકા. બહુ યાદ આવેલા હતા. ભૂખ બી બહુ લાગેલી છે, તો આપણે હાથે હાથે લઈ લેતા છીએ. القارعة ما القارعة وما أدراك ما القارعة.
तो भाई मगरिब की नमाज हमने पढ़ ली है दारुल यतामा भरूच की मस्जिद में। दारुल यतामा भरूच ભરૂચનો બહુ ફેમસ મદ્રસો છે ને આજે આપણે આવેલા છે ત્યાં, પર આજે મદ્રેસા માટેનો વ્લોગ નથી કંઈ ખાસ, બસ મળવા આવેલા હતા. એના જે ઇન્ચાર્જ છે, જે જિમ્મેદાર છે, તે મારા ફુવા છાય છે, મૌલાના ઓએસ સાહેબ સુરતી વાંકાનેરી, તે આપણા ફુવા થાય છે. તો આપણે એમના ઘેર આવેલા છે. મસ્જિદ છે આ, માશાઅલ્લાહ બહુ પ્યારી મસ્જિદ છે. તકરીબન 300-400 તલબા હે, તો બી આપણે કન્ફર્મ કરું કે કેટલા તલબા હજુ પડી રહેલા છે. અસલામ વાલેકુમ. કેવું છે ભાઈ? શાંતિ છે? કયા ગામનો? અહીંનો જ છે. બરાબર. શું પડે છે? બરાબર. કેટલા છોકરા છે ખબર છે તને? લગભગ 400 આસપાસ. 400ના આસપાસ. બરાબર છે, ઠીક છે. તો ભાઈ કીધું 400 તલબા તકરીબન આટલે પડી રહેલા છે. દુઆ કરીએ અલ્લાહ તાલા ચમનને લહેલહાતો રાખે ને હંમેશા આટલે કાલ અલ્લાહુ કાલ રસૂલની સદા ગૂંજતી રહી એ આપણે હંમેશા દુઆ કરીએ. અલ્લાહ તાલા અમારા ફુવાની મહેનતોને બી કબૂલ કરે ને એમને બી અલ્લાહ તાલા આફિયતના હાથે સેહતમંદ તંદુરસ્તીવાળી જિંદગી અતા ફરમાવે. તમા પર આ તો આપણે જરાક એમ જ ચક્કર માર્યો, આ નમાઝ પડવા આવ્યા ખાલી. પાછા હું કોઈ દિવસ સ્પેશિયલ વ્લોગ બનાવવા આપણા ફુવાની ઇજાઝત લઈને. તો દોસ્તો આપણે મળીને ફોઈના ઘેરથી નીકળીને હવે કટપોર બજાર આવી ગયેલા છે. કટપોર બજારમાં હાજી ફરસાણ જવું છે આપણે ને પેલા કતરવાળાઓના હતા, આપણે ખાઈને આવ્યા તો થોડું કંઈ મોકલીએ લોકો સારું. હાજી ફરસાણ એવી વસ્તુ મોકલીએ જે એ લોકોના ત્યાં મળે નહીં. ભાઈ લઈ લીધું આપણે હાજી ફરસાણથી. એક વસ્તુ હારી નહીં જોઈ, આપણે લઈ તો લીધું બટ લિટરલી ઉંડેરા કૂદી રહેલા ઉઠા. 2 ઉંડેરાના બચ્ચાને મેં જોયા જે હાજી ફરસાણની વસ્તુઓ પર કૂદી રહેલા ઉઠા બિલકુલ હામે. હાલાકી એકદમ નાની દુકાન છે, આપણે કોઈ એ લોકોના ગોડાઉન પર નહીં ગયેલા ઉઠા કે કંઈ બહુ મોટું હોય એવું કંઈ. એકદમ નાની દુકાન નામાં ઉંડેરા કૂદી રહેલા ઉઠા. આઈ ડોન્ટ થિંક કે હવે હું કોઈ વખત આવું તા. આવું નહીં હોવું જોઈએ. આટલી ફેમસ છે, આટલા લોકો પસંદ કરે છે, તો આવું તો નહીં હોવું જોઈએ. થોડું ખ્યાલ રાખવો જોઈએ લોકોએ. હા, કોઠો આપજો ને. કેમ આપો તમે? 250 રૂપિયાનું 50 રૂપિયાનું આપી દો ને. બરાબર. હા, ચકાડજો જરા. માશાલ્લાહ. કેટલા વર્ષોથી વેચો? 25 વર્ષથી આ જ વસ્તુ વેચો? બહુ ભાડે. એટલે મેં પૂછ્યું કે કોઠું લેવું છે, બધા આટલે મોકલા. દાણા ચણા બી આપણા લેવાઈ ગયા છે આટલેથી. ઈશાની અઝાન આપણને ભરૂચમાં જ થઈ ગઈ. ભાઈ કમાલ બેકરીમાંથી આપણા ટોસ્ટ બી લેવાઈ ગયા છે. તો ભરૂચથી આપણે અંકલેશ્વરમાં સિગ્નેચર પ્લાઝા આપણે પહોંચી ગયેલા છીએ ને પહેલી વખત આપણે પાછી ઇન્ડિયા પહોંચીને આપણું પહેલું ડિનર જે બહાર થશે તે ઇન્શાઅલ્લાહ એસપી પિઝા પર થશે. એમ તો ફોઈએ બી બહુ અમારી ફોઈએ બી બહુ ખાવાનું કીધેલું, પણ હવે જરા બહુ ટાઈમથી આપણે ચટાકેદાર ઇન્ડિયાનું નથી ખાધું બહાર જરા, તો એટલા માટે
આપણે આટલા આવી ગયેલા છીએ. મોકો મળેલો છે તો આજે બધું આપણે જરા ટેસ્ટ કરી લેવું, જે બહુ ટાઈમથી કરેલું નહોતું. હવે આપણે ઝીંગા ફ્રાય લેવા આટલા આવેલા છીએ. બધું થોડું થોડું ટેસ્ટ કરી લઉં. નહીં મજા આવી ખાસા ટાઈમ પછી આપણે એસપી પિઝા આવ્યા, પણ મજા બહુ નહીં આવી. થોડી ક્વોલિટી એ લોકોએ થોડીથી લો બી થઈ. એક વસ્તુનો આપણે ઓર્ડર આપ્યો તે ફ્રેન્ચ ફ્રાઈસ છોકરાઓએ ખાવી હતી તે નહીં આવી. મતલબ થોડું મેન્ટેન નહીં કરી શક્યા. એમાં હાથ ધોવાનું નથી, જે પહેલાં હતું તે ખરાબ છે. તો એસપી પિઝાવાળા ભાઈથી મારી એમને રિક્વેસ્ટ છે કે જરા પોતાની ક્વોલિટીને પાછી મેન્ટેન કરી લઈ. બહુ સારું નામ છે, બહુ સારું અલ્લાહ પાકે મકબૂલિયત આપેલી છે. થોડું સર્વિસને થોડું ક્વોલિટી પર ધ્યાન દે તો હજુ અલ્લાહ હજુ એને મકબૂલિયતથી નવાઝે ઇન્શાઅલ્લાહ.